હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વિશારદ. યુજીસી નેટ જૂન 2024 ગુજરાતી વિષયના પેપરમાં પૂછાયેલો એક પ્રશ્ન જોઈએ. યોગ્ય જોડકા જોડો. બે યાદી આપેલી છે, જેમાં એક તરફ કવિનું નામ અને બીજી તરફ કાવ્ય પંક્તિ આપેલી છે. એ આદિલ, બી બેફામ, સી શૈદા અને ડી મરીઝ. યાદી 2માં 1. પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. 2. એક તો ઓછી મદિરા છે, મેં ગળતું જામ છે. 3. નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. અને 4. નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. યુજીસી નેટના ગુજરાતી વિષયના પરીક્ષાર્થીઓ માટે આ પ્રશ્ન અઘરો નથી. અને જો તમે અગાઉથી જ વિશારદ સાથે જોડાયેલા હશો તો વિશારદ દ્વારા 100 અગત્યની કાવ્ય પંક્તિનો એક વિડીયો અગાઉથી જ આપેલો હતો. પણ આજે આપણે આ ચારેય ગઝલકાર છે એનો પણ પરીક્ષાલક્ષી પરિચય મેળવીશું અને પછી છેલ્લે પ્રશ્ન સોલ્વ કરીશું. પ્રથમ, આદિલ મંસૂરી. ગુજરાતના ગઝલકાર, કવિ અને નાટ્યકાર. મૂળ નામ ફકીર મોહમ્મદ ગુલામ નબી મંસૂરી. આદિલ મંસૂરી આધુનિક ગુજરાતી ગઝલના પ્રણેતા છે. વળાંક 1963, પગરવ 1966 અને સતત 1970 એમ 3 સંગ્રહો દ્વારા એમણે 1942 પછીની નવી કવિતાના વ્યાવર્તક લક્ષણોને ગઝલમાં પ્રગટાવીને એને નવો વળાંક આપ્યો. સ્વાતંત્ર્યોત્તર કે આધુનિક ગુજરાતી ગઝલની વિભાવના ઘડવામાં એમનો નોંધપાત્ર ફાળો છે. ગઝલની પરંપરિત શૈલીમાં નવું પરિવર્તન આવ્યું. પ્રણાલિકાગત પ્રતીકો અને વિષયોનો છેદ ઉડાડીને એમણે નવા કલ્પન, પ્રતીક અને વિષયોને ગઝલમાં વ્યક્ત કર્યા. ભાષાકર્મ અને કલાત્મકતાને પ્રાધાન્ય મળ્યું. એમણે ગઝલના બંધિયારપણાને નવા પ્રયોગો દ્વારા તોડી નાખ્યું. ઉર્દુ ગઝલના ઊંડા અભ્યાસને કારણે તેઓ ગઝલના કાવ્ય કસબ પર પ્રભુત્વ મેળવી શક્યા. અમેરિકામાં સ્થાયી થયા પછી પ્રગટ થયેલા સંગ્રહ ન્યુયોર્ક નામે ગામમાં ત્યાંના વાતાવરણ, સંસ્કૃતિ અને માનવ વ્યવહારોનો બલિષ્ઠ ઘોષ સંભળાય છે. 1996માં પ્રગટ થયેલા એમના મળે ન મળે માં ઉપરયુક્ત 3 સંગ્રહોની કવિતા સંગ્રહિત છે. તેમણે ઉર્દુમાં પણ ગઝલો રચી છે. તેમના એકાંકી લેખનમાં હાથ પગ બંધાયેલા છે 1970 અને જે નથી તે 1973 એકાંકી સંગ્રહોનો સમાવેશ થાય છે. પગરવ તથા સતત માટે ગુજરાત રાજ્ય તથા ગુજરાતી સાહિત્ય પરિષદનું તેમજ હાથ પગ બંધાયેલા છે તથા મેક બિલીવ સંપાદન 1968 માટે ગુજરાત રાજ્યનું પારિતોષિક પ્રાપ્ત થયેલ છે. અને આ પેપરમાં પૂછાયેલી એમની પંક્તિ છે, નદીની રેતમાં રમતું નગર મળે ન મળે, ફરી આદર્શ સ્મૃતિ પટ ઉપર મળે ન મળે. આ માહિતી ગુજરાતી વિશ્વકોશમાં રશીદ મીરના આદિલ મંસૂરી પરના લેખમાંથી લેવામાં આવી છે. ત્યારબાદ બીજા મહત્વના સર્જક છે બેફામ. વિરાણી બરકત અલી ગુલામ હુસૈન, જાણીતા ગુજરાતી ગઝલકાર તથા નવલિકાકાર અને નવલકથાકાર. ભાવનગર જિલ્લાના સિહોર પાસેના ગાંધળી ગામે જન્મેલા આ કવિનો અભ્યાસ મેટ્રિક સુધીનો હતો. કિસ્મત કુરેશી તેમના ગઝલ ગુરુ હતા. 1945માં શૈદા ભાવનગર એક મુશાયરામાં આવ્યા ત્યારે એમને 2 ઘડી મોજ સાપ્તાહિકમાં જોડાવા માટે આમંત્રણ આપ્યું. તેઓ 1945માં મુંબઈ ગયા. 2 ઘડી મોજ પછી વતન દૈનિકમાં વ્યવસ્થા વિભાગમાં જોડાયા. ઈસવીસન 1946માં આકાશવાણી મુંબઈ કેન્દ્રમાં જોડાયા. ત્યાંથી 1983માં નિવૃત્ત થયા હતા. માનસર 1960, ઘટા 1970 અને પ્યાસ 1980 એમ 3 ગઝલ સંગ્રહો એમના તરફથી મળ્યા છે. આ ઉપરાંત તેમણે આગ અને અજવાળા 1956 અને જીવતા સૂર 1956 એ નવલિકા સંગ્રહો તેમજ રસ સુગંધ ભાગ 12 1966 નામની નવલકથા પણ આપી છે. જો કે મુખ્યત્વે તેઓ શાયર છે. પરંપરિત ગઝલમાં શીર્ષસ્થ ગઝલકારોમાં તેમની ગણના થાય છે. ગુજરાતી ગઝલમાં ઈયતા અને ગુણવત્તાની દ્રષ્ટિએ એમનું પ્રદાન નોંધપાત્ર છે. કંઠ અને કહેણીના જાદુથી તેઓ હંમેશા મુશાયરામાં છવાયેલા રહેતા અને તેમણે ગઝલને લોકપ્રિયતાના શિખરે પહોંચાડેલી. વેદના એમની ગઝલોનો મૂલાધાર છે. સાથે તેમાં વ્યાપક સંભાવ સમસંવેદનના દર્શન થાય છે. કટુતાને ગાળીને સ્વચ્છ નીતર્યા નીર જેવું સૌંદર્ય એમાં મેઘધનુષી છટા સાથે પ્રગટે છે. એમાં આક્રોશને બદલે સમાધાન, સંયમ અને ધૈર્યનો સૂર પ્રગટે છે. બેફામ ગઝલના હાર્દ અને મર્મને પ્રામાણિકતાથી જાળવે છે. સાદગીના સૌંદર્ય સાથે વિચારોને રજૂ કરવાનું સામર્થ્ય તેમની ગઝલોની આગવી લાક્ષણિકતા છે. બેફામે અલંકારોના ઔચિત્યપૂર્ણ પ્રયોગથી પ્રસ્તુત ભાવો, વિચારો, પદાર્થો અને ઘટનાઓના એના મનોહર, માદક, માર્મિક ચિત્રો અંકિત કર્યા છે કે જે પોતાની સરળતા, સ્વાભાવિકતા, ગતિશીલતા અને પ્રભાવોત્પાદકતાને કારણે રમણીય બન્યા છે. આ અલંકારો ભાવાનુકૂળ હોવાને કારણે એમાં ભાવ સંપ્રેષણનો ગુણ વિશેષપણે દ્રષ્ટિગોચર થાય છે. દાવા દલીલની સચોટતાના ઉદાહરણો એમની શેરિયતના વ્યાવર્તક લક્ષણો રૂપે જોવા મળે છે.
વળી કલ્પનાની અપૂર્વતા, તાજગી અને અર્થ સૌંદર્યના પરિપ્રેક્ષમાં એમના શેર માણવા જેવા હોય છે. બેફામે મૃત્યુ વિષયક અસંખ્ય મક્તા લખ્યા છે. મૃત્યુ જેવો અશુભ અને શુષ્ક વિષય એમની કલાત્મક અભિવ્યક્તિના કારણે આસ્વાદ્ય નીવડ્યો છે. એમાંનું ચિંતન સરળ અને સરસ બન્યું છે. એમના રીંદાના મદિરાલક્ષી શેરો એની સૂક્ષ્મ વ્યંજનાને કારણે અનેક અર્થ છાયાઓ નિષ્પન્ન કરે છે. પોતાના ગઝલ સર્જન વિશે બેફામ એક શેરમાં અધિકારપૂર્વક જે વાત કરી છે તે યોગ્ય જ છે. સિતારા આભે આપોઆપ કંઈ ઉગી નથી નીકળ્યા, અમે રાતોના જાગી જાગીને આ ધરતી ખેડી છે. અને આપણા પેપરમાં પૂછાયેલી એમની પંક્તિ છે, બેફામ તોય કેટલું થાકી જવું પડ્યું, નહીં તો જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. કવિ બરકત વિરાણી બેફામ વિશેની આ માહિતી ગુજરાતી વિશ્વકોશમાં રશીદ મીરના લેખમાંથી લેવામાં આવી છે. ત્રીજા મહત્વના ગઝલકાર સૈયદા, ગુજરાતી સાહિત્યકાર, મુખ્યત્વે કવિ, ગઝલકાર અને નવલકથાકાર તરીકે પ્રસિદ્ધ. મૂળ નામ હરજી લવજી દામાણી, વતન ધોલેરા. સૈયદા એ માત્ર 4 ધોરણ સુધીનો જ અભ્યાસ કર્યો હતો. ગઝલનું ગુજરાતીકરણ કરવાનો યશ અને મુશાયરા દ્વારા ગઝલને લોકપ્રિય, લોકાભિમુખ બનાવવામાં એમની મહત્વની ભૂમિકા છે. બે ઘડી મોજ 1924 એ સામયિકના સ્થાપક અને તંત્રી. આ સામયિક દ્વારા અસલી ગુજરાતી ગઝલનો યુગ આરંભાય છે. વળી 5મા-6 દાયકામાં ચાલેલા ગઝલ નામના સામયિકમાં તેઓ સહસંપાદક હતા. જય ભારતી 1922, ગુલઝારે શાયરી સૈયદા 1961, દીપકના ફૂલ 1965, ચિતા 1968 તથા અશ્રુ ચાલ્યા જાય છે 1999 એ એમના કાવ્ય ગઝલ રચનાઓના ગ્રંથો છે. ભાષાની સાદગી અને વિચારની તાજગી એમની ગઝલોનો મુખ્ય વિશેષ છે. મા તે મા ભાગ 1 અને 2, અમીના, છેલ્લી રોશની ભાગ 1 અને 2, બહાદુર શાહ ઝફર ભાગ 1 અને 2, આઝાદીની શમા ભાગ 1 અને 2, ખમ્મા ભાઈને ભાગ 1 અને 2, દુખિયારી ભાગ 1 અને 2, ચાંદની રાત, મુમતાઝ, સૌંદર્ય પૂજા, નવો સંસાર, જમાનાની ઝલક, લૈલા, ભરદરિયે, અંધારી રાત, સેથીમાં સિંદૂર ભાગ 1 અને 2, અમાનત ભાગ 1 અને 2, સાબિરા ભાગ 1 અને 2, મોટી ભાભી, વણઝારી વાવ, વીરહાક, જ્યોતિ તોરણ, બેઠો બળવો, લક્ષ્મીનંદન, ડોક્ટર અનુપમ, શમશીરે અરબ, પુનિત ગંગા, લાખેની લાજ ભાગ 1 અને 2, જીવતા સૂર, નાની નણદી, આગ અને અજવાળા, શાહજાદી, કાશ્મીરા, રાજહંસ ભાગ 1 અને 2, સુર સમાધિ ભાગ 1 અને 2, દેવ દુલારી ભાગ 1 અને 2, હમીદા, માયાનું મન, રાજેશ્વરી, રાજબા, અંધારી રાત ભાગ 1 અને 2, અનવરી, માસુમા, દોશીજા વગેરે એમની નવલકથાઓ છે. આ ઉપરાંત એમના અમરજ્યોત 1956 નાટક તથા સંસાર નૌકા, કર્મ પ્રભાવ, વસંત વીણા, ઉમળી કળી, નારી હૃદય, પૂજારી અને કોઈનું મીંઢળ કોઈના હાથે વગેરે રંગભૂમિ પર ભજવાયેલા નાટકો છે. પાંખડીઓ 1938, અમી ઝરણા, કેરીની મોસમ અને બીજી વાતો તથા સંસારની શોભા એ એમના વાર્તા સંગ્રહો છે. આપણા પેપરમાં પૂછાયેલી સૈયદાની પંક્તિ છે, મને એ જોઈ હસવું હજારો વાર આવે છે, પ્રભુ તારા બનાવેલા આજે તને બનાવે છે. આ માહિતી ગુજરાતી વિશ્વકોશમાં અમૃતા ચૌધરીના એક લેખમાંથી લેવામાં આવી છે. છેલ્લા ગઝલકાર મરીઝ, ગુજરાતી ગઝલકાર. મૂળ નામ વાસી અબ્બાસ અબ્દુલ અલી. આજીવન પત્રકારત્વ અને મુશાયરા પ્રવૃત્તિ સાથે સંકળાયેલા મરીઝનું ભણતર કેવળ ગુજરાતી બીજા ધોરણ સુધીનું હતું. આગમન 1969 અને એમના પરિવાર દ્વારા મરણોત્તર પ્રકાશિત નકશા 1985 એ 2 ગઝલ સંગ્રહો મરીઝના મળ્યા છે. વળી એમની કેટલીક રચનાઓ ગુલઝારે શાયરી તેમજ દિશા 1990 જેવા સંપાદનોમાં પણ મળે છે. ઇયતા કરતા ગુણવત્તાની દ્રષ્ટિએ એમનું પ્રદાન નોંધપાત્ર છે. ગઝલ સર્જન અને મુશાયરા પ્રવૃત્તિ દ્વારા એમણે ગુજરાતી ગઝલના વિકાસમાં મૂલ્યવાન ફાળો આપ્યો છે. પરંપરિત ગઝલ પ્રવાહના તેઓ એક મહત્વના સર્જક લેખાય છે. તેમણે ગઝલ ઉપરાંત નઝમ, કત, રૂબાઈ, તઝમીન, મરસિયા વગેરે અરબી ફારસી કાવ્ય પ્રકારો પણ ગુજરાતી ભાષામાં સૂઝપૂર્વક ખેડ્યા છે. મરીઝથી ગુજરાતી ગઝલ ખરેખરું અંતસ્તત્વ અને આકાર સૌષ્ઠવ દાખવે છે. એમાં ઊંડાણ અને બલિષ્ઠતા વર્તાય છે. સંવેદનની તાજપની સાથે ભાવ અને ભાષાનો સુઘટ વણાટ ગઝલની વ્યંજનાજન્ય ચમત્કૃતિને ઓર ઘૂંટે છે. એમની શૈલી ગઝલ કલાની મૂળ વિભાવનાને અનુરૂપ સરળ, વેધક અને મર્મગામી છે. મરીઝની આંતરસૂઝથી લખાયેલી ગઝલોમાંનું ચિંતન અને અધ્યાત્મનું કલાત્મક નિરૂપણ મુગ્ધ કરે એવું છે. ભારતીય વેદાંત અને સૂફીવાદનો સુભગ સમન્વય એમાં ત્રીજું પરિમાણ ઉમેરે છે. કશા ભાર વિનાની એમાં સહજ રીતે તાત્વિક પર્યવેક્ષણા ઝીલાય છે.
તો ધાર્મિક માન્યતાઓ પ્રત્યેનો તેમનો સોંસરો કટાક્ષ એની તર્કસંગતતાને કારણે વધુ વેધક નીવડ્યો છે. પ્રેમની વિવિધ ભાવદશાઓ ઉપરાંત રાજકારણ, ધર્મ, સમાજવાદ, મદ્યપાન, દર્શનશાસ્ત્ર જેવા વિષયોનું વૈવિધ્યસભર અને અસરકારક નિરૂપણ ધ્યાન ખેંચે છે. એમણે જીવનની વિવિધ પરિસ્થિતિઓને અનુરૂપ શેરો કહ્યા છે. એટલું જ નહીં, માનવ મનની સંકુલ ભાવસ્થિતિઓને પણ એમણે ગઝલમાં સહજ રીતે અભિવ્યક્ત કરી છે. ગુજરાતી ગઝલ મરીજમાં એનું ઉચ્ચતમ શિખર સર કરતી લાગે છે. બેગમ અખ્તર જેવી ઉર્દૂની ગઝલ ગાયિકાએ જિંદગીના રસને પીવામાં કરો જલ્દી મરીજ, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે જેવા મરીજની ગુજરાતી ગઝલને પોતાનો સ્વર આપીને એમની ગઝલિયતને બિરદાવી છે. અને આ જ પંક્તિ આપણા પેપરમાં પણ પૂછાયેલી છે. 125 વર્ષના ગુજરાતી ગઝલના ઇતિહાસમાં મરીજ અનોખી ભાત પાડતા શાયર છે. ગાલિબની મઝલિયતનું સ્મરણ કરાવે એવી એમની ગઝલ સર્જકતાને કારણે કેટલાક તો ગુજરાતના ગાલિબ તરીકે એમને ઓળખાવવા પ્રેરાયેલા. આ માહિતી અમે ગુજરાત વિશ્વકોશમાં રશીદ મીરના એક લેખમાંથી લીધી છે. તો હવે એકવાર પ્રશ્ન જોઈએ. યાદી 1માં એ આદિલ, જેની સામે આવશે 3 નંબર નદીની રેતમાં રમતું નગર મળે ન મળે. ત્યારબાદ બી બેફામ, જેની સામે 4 નહીતર જીવનનો માર્ગ છે ઘરથી કબર સુધી. સી શૈદા, એની સામે આવશે 1 પ્રભુ તારા બનાવેલા તને આજે બનાવે છે. અને ડી મરીઝ, જેની સામે આવશે નંબર 2 એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે. એટલે કે એ સામે 3, બી સામે 4, સી સામે 1 અને ડી સામે 2. આવું દર્શાવતો વિકલ્પ છે નંબર 2. એટલે આપણો જવાબ રહેશે વિકલ્પ બીજો. તો મિત્રો, આ માહિતી આપને કેવી લાગી એ ચોક્કસથી કોમેન્ટ બોક્સમાં જણાવજો. અને જો આ શ્રેણી આગામી પરીક્ષામાં ઉપયોગી જણાતી હોય તો જોડાવો અમારી સાથે. લાઇક કરો, શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો વિશારદ યુટ્યુબ ચેનલ. જોઈન વિશારદ, ટુ બી વિશારદ. થેન્ક યુ વેરી મચ.